લેખકોને ગુલાબી જ ના દઈશું. મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલી મહિલાઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બસ ચાલકને બસમાં જ ધોઈ નાખ્યો. જંગલ સફારીના ગેટ પાસે બસમાં બેસવા બાબતે બોલાચાલી થઈ હતી અને મહિલાઓ રણચંડી બની બસમાં ચડી ચાલકને કોલર પકડીને માર માર્યો હતો. આપણે કેમેરા છે ગાડીમાં કેમેરા છે. વાંધો લેખકોને ગુલાબી જ ના દઈશું. તું શું કરે છે અહીંયા? આ અમને માર્યું ને તું અહીંયા ફોટો કાઢે છે. બસના ચાલકે મહિલાઓ સાથે છેડતી કરી છે એવો આક્ષેપ કર્યો હતો અને આ ડ્રાઈવરને કોલર પકડી અને માર માર્યો હતો અને લોકટોળા ભેગા થઈ ગયા હતા. ઉપસ્થિત સુરક્ષા કર્મીઓ અને પોલીસ તમાશો જોઈ રહ્યા હોય એ રીતના દ્રશ્યો સર્જાયા હતા. આ મહિલાઓ સતત ધમકાવી રહી હતી, ગાળો બોલી રહી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે સ્થળ પર કોઈ મહિલા પોલીસ કર્મચારી કે મહિલા સિક્યુરિટી સ્ટાફ દેખાયો ન હતો. ગઈકાલે બનેલા બનાવની અંદર એકતાનગર પોલીસ મથકે કોમલબેન મડિયાર નામના મુંબઈના ટુરિસ્ટે બસના ચાલક સામે ફરિયાદ છેડતીની નોંધાવી હતી. ત્યારે બસ ચાલકે પણ સામે આ 3 મહિલાઓ દ્વારા ગાળો બોલી માર મારવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર મામલાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સટ્ટા મંડળ દ્વારા કંટ્રોલ કરવાનો પ્રયાસ કરાયો હતો, છતાં મહિલાઓ માની ન હતી. આખરે બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.